ને એને દુનિયાની મોહ ધર્મ છે અને મારો નાથ ભોળિયો નાથ છે, દ્વારકા વાળો છે, ભગવાન રામ છે, એ ખબર પડી જાય છે. એટલે ગહરી ગંગધાર ભેકાર ભુજંગાઈ બાર ગઢારાઈ વૃક્ષ ભજે ગડતાળ નપાર ઉઠે પડ ગાગદ સાગર ત્રીણ બ્રહ્માંડ કરે છે. ત્રણે બ્રહ્માંડ અટાણે તાલ લે છે. દરિયો માનવતાનો જે ઉમટ્યો છે સંતોના દર્શન કરવાની સાધુડાઓ આમ અદ્ભુત છે. કેવા કેવા વિધિ આવે છે. એક બાપુ આવી આમ એનો હઠયોગ હોય ને આવી રીતે આપણે જોયો બાપુ ત્યાં કોક પૂછવા ગયા તમને સાધુ થવાનું કેમ થયું? ઓલા સીપીએ લઈ લીધો. હવે તને તારી ખબર નથી તું કોણ છો? મને કે પૂછવા આવે છે. પાગલો से मत पूछो तुम क्या लोगे, पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. ભલા માણસ આપણે સાધુ શું આપી શકીએ? કોઈ માણસને લાગતું હોય કે મેં ફલાણી જગ્યામાં આટલા લખ્યા કે આટલું આપ્યું કે આ બોર કરાવી દીધો. દાતાઓને વંદન ભાઈ, એમના મા બાપના સંસ્કાર હોય તો આપી શકે, પણ આપણને એમાં આપણે હું આવું એમાં એમ લાગે કે આ સાધુ જગ્યા મેં આપ્યું નથી. એણે તમારું દાન સ્વીકાર્યું, તમારા ઉપર ઉપકાર કર્યો છે. સનાતન ધર્મનું ભગવું ઓઢું ઓઢીને બેઠા છે. મહાદેવગીરી બાપુ આ આપણી પરંપરા છે ને એ સમજાય. હવે તો સમજાણી, કારણ કે હવે નો સમજાય તો ગાંડા થઈ જાય ઘરે. હા, હવે મન કાંઈ મગજનો મેળ ક્યાં માણસને રહ્યો છે? નેચરોપેથીમાં હું હમણાં કહું છું, નેચરોપેથીમાં 2 લાખ રૂપિયા દઈને જાય છે અને 2-3 દિનના 2 લાખ રૂપિયા. એ શું કામે? તો કે એકચ્યુઅલી મનને શાંતિ કરવા. અમારા સાધુડો મઢુલી વાળીને બેઠો હોય ને, ખાલી એક ચા એની પી લ્યો ને તો મનને શાંતિ થઈ જાય. ભલા માણસ તમે વિચાર કરો. હા અલે ગિરનારી સીતારામ ને હરિઓમ ને નમો નારાયણ ને હા શું મજા છે. એટલે એ તરફ જવું જોશે ને. શિખરે પૂગેલા, દુનિયાની ટોચે પૂગેલા આપ જોવો છો બધા. માર્ક ઝુકરબર્ગ એમના પત્ની પણ થી લઈ અને પરિવારથી લઈ અને એ આજ પણ જય હો બાપુ જય હો. આમ આ પેટી ઉપરથી મેં કોઈ દી રૂપિયા લીધા નથી. આ પેટી ઉપરથી આમ લઈ લઉં એવું બને નહીં, પણ આજ લઈ લઉં છું. આ 500 રૂપિયા નહીં, પણ આ 1 રૂપિયો લઈ લઉં છું. મને એટલે મને એમ થાય કે હું કુંભમાં જઈ આવો ને મને આશીર્વાદ મળ્યા. હા 1 રૂપિયો બાપુએ દીધો એટલે લીધો. હા એટલે હું એ કહેતો હતો કે માયાના શિખર ઉપર પૂગેલા જે છે એ, અને એ તો આપ જાણ માર્ક ઝુકરબર્ગના પત્ની તો છે, જે એપલ ના માલિક જે છે, આપણે નામ અત્યારે ભૂલી ગયો, એ પણ સંતોના નામથી એમને હમણાં નામ યાદ આવે એટલે કહી દો. સ્ટીવ જોબને બધુંય પતી ગયું હતું. એના પાસે કાંઈ નહીં એવું હતું. આપઘાત કરવાની તૈયારીમાં હતો અને એ કોઈ માણસને મળ્યો હતો અને એમણે એક શિક્ષકે એમને કીધું ત્યાંના કે તારે શાંતિ નથી, તારે મરી જવું છે એમ થયું, તારા બધું પૂરું થઈ ગયું, ક્યાંય ધંધો હાલતો નથી, તો તું એક વખત ભારતમાં જા. કે એક વખત ભારતમાં જા, હિમાલયમાં જા, કોઈ સાધુના દર્શન કરે. અને એ નીમકરોલી બાપુને ત્યાં આવ્યા. એ બાપુ તો વિદાય લઈ ગયા હતા, પણ ત્યાં આવ્યા અને એ અંગ્રેજ માણસ ત્યાં આવીને રોકાણો હતો ને એને હનુમાન ચાલીસા કરી ગયા. પછી એપલની હું જમાવટ થઈ આપણે જાણીએ છીએ. મારે વેચી નાખવી હતી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માર્ક ઝુકરબર્ગે કીધું કે મને મારે વેચી તું, તો વળી પાછું એને સ્ટીવ જોબ છે એમને કીધું કે ભાઈ તું એકવાર ભારતમાં જા, જો ક્યાંય ના કેળા જડે તો અહીંયા ભગવાન દેખાય આપણને, એ મજા છે. દુનિયાને દેખાય આપણને દેખાવા જોઈએ કે નહીં. અને હું તો બધાને વિનંતી કરું, પગે લાગીને કહું કે આપણા ગામના મંદિરને ગામના પૂજારીને પહેલાં હાંસવી લેજો તો આખું ભારત એમને હચવાઈ જાય. હા સીધી વાત કરું. આપણી આજુબાજુમાં ક્યાંક મઢુલીમાં બાવો દૂધ વિનાનો બેઠો હોય અને પછી આપણે સોમનાથ દર્શન કરીશું તો ભેગું નહીં થાય. એ હકીકત છે. એમાં આપણે બધાય આવી. એટલે એમણે સ્ટીવ જોબ્સે કીધું માર્ક ઝુકરબર્ગને, એણે મોદી સાહેબે વાત કરેલી કે હું મને આવી રીતે મારે ફેસબુક વેચી દેવાનું હતું, એમાં કે તું જા અને પછી નીમકરોલી બાપાના કે દર્શન કરી અને પાછી ત્યાં હનુમાન ચાલીસા કરીને પાછો ગયો. પછી ફેસબુકની હું જમાવટ છે એ આપણે બધા જાણીએ છીએ. હા, હોલિવૂડની હિરોઈન જુલિયા રોબર્ટ, આપણી હિરોઈન 7-10 ભેગ્યું થાય એવું તેવું બજેટ હોય. અહીંની જે બોલિવૂડની હિરોઈનું જે 10 ભેગ્યું થાય ને 10, મારે અહીં બેઠો ને પણ મારે અમુક વસ્તુ જો મારે એક છે, હું મારા માટે કોઈ દી નહીં બોલું. એક એ કહી દઉં અહીંથી બોલ મને કોઈ કાંઈ કહે કે મારા વિશે કે મને આમ કીધું તું અહીં, એવું કોઈ દી આવશે જ નહીં. પણ ધર્મના ઉપર કંઈ આવશે તે દી હું અહીંથી બોલ્યો છું, કાયમના માટે બોલીશ. મેં વાયડાની વાત કોઈ દી કરું જ નહીં, મારે હોય જ નહીં. પણ ધર્મનું કાંઈક હોય તો કરીએ છીએ. ધર્મ માટે બોલ. મને કોઈ કાંઈક કદાચ ગાળ્યું કાઢી લે તો હું અહીંથી ન કહું કે મને ગાળ્યું કાઢ્યું ને આમ કરી નાખું ને, એ નહીં કરું કોઈ દી નહીં.
માં ગાયું કોઈ કાઢતું જ નથી, માતાજી નો કાઢવા દઈએ. હા, પણ આ તો હું દાખલો આપ્યો એટલે આ કહું છું. એટલે મારાથી આ કહેવાય છે કે ઉગાડા ફાંદા કરીને રખડવા વાળી જે છે ને આપણી હિરોઈનું પથારી ફેરવે છે આપણી સંસ્કૃતિની, એવી દહ થાય ને એવડું બજેટ એકલી લેતી હતી હોલિવૂડની જુલિયા રોબર્ટ, અને એણે ખાલી નીમ કરોલી બાપુના હિમાલયમાં એના ફોટાના દર્શન કર્યા, અને આંખથી આંખ મળી, અને એવા ફોટાના, બાપુ તો વિદાય લઈ ગયા છે, ફોટાના દર્શન કર્યા ને એને લાગી ગઈ સનાતન ધર્મના જેને કહેવાય ઓઢણા ઓઢી લીધા કે હવે મારે દુનિયાનું કાંઈ જોતું નથી ને મારે કાંઈ એક્ટિંગ નથી કરવી ને કાંઈ નહીં. કહેવાનો અર્થ એટલો જ છે કે જે જગ્યાએ હું તમે બેઠા છે, એક તો માં જગદંબા માં રાંદલ બેઠી છે અહીંયા, આટલા સાધુડાઓ છે, અને એવા એક સાધુડાની દિવ્ય ચેતના જ્યાં રમી રહી છે, એમને એમની 6ઠી પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છે. આપણા તરફથી જે કાંઈ ગોળ રૂપે જે આવશે અહીંયા અનક્ષેત્ર પણ છે, મને કોઈએ કીધું નથી, આમ પૂછો અહીંયા આવીને ખાલી જય માતાજી કર્યા છે બધાય, પણ મને એમ લાગે કે આવી જગ્યાઓ હું તો રાજી થાઉં. એટલે જે કાંઈ આવશે એ બધું અહીં રહેવાનું છે. મારે ભૂપત મામાને મળવાનું છે, અને અમારે મામા ભાણેજને કંઈ કોઈ દી શોખોટ અમે કરતા નથી, મનુ મામા અમે કોઈ દી શોખોટ કરતા નથી, અને માતાજી આમને હાકે. હા, એવાય ઠેકાણા જોઈએ ને આપણે. હા, એટલે ધીરે ધીરે બધા મહેમાનો પધારી રહ્યા છે. તો વાત એ કરતો હતો કે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે હું અને તમે મળ્યા છે. માનવ જીવનના ઘડતરની વાતો. લોક સાહિત્ય એટલે લોક ડાયરા એટલે શું? કોકને એવી મોજ આવી ગઈ કે 80 વર્ષ પહેલાથી શરૂ કરી દીધી આ લોક સંસ્કૃતિની વાતો. એવું નથી. ધરતી માથે માનવ સભ્યતાની જીવન જ્યારે શરૂ થયું ત્યારે જીવતર કેમ જીવાય એની વાત ત્યારથી ચાલી આવે છે. જીવનની શરૂઆત થઈ ત્યારથી માનવ જીવનના ઘડતરની વાતો, કે કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ રોવાય, કેમ વહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ આવકારાય, કેમ જીવાય અને કેમ મરાય, એ શીખવા માટે આ લોક સાહિત્ય છે, ડાયરા છે. ભલા માણસ ઉલાળા મારવા માટે નથી. હા, ઉલાળા મારવા માટે નથી. આ બહુ મોંઘું છે. હા, માં સરસ્વતી આપણને ઉપાડીને બેહારે તો બેહી હગાય, બાકી અદ્ભુત વસ્તુ છે આ. અહીંથી આમ જુઓ તમે, આ જેમના દર્શન કરવા આવી ભાગમાં હોય તો થાય એવા સાધુડા બેઠા બેઠા સાંભળતા હોય, એથી વધારે બીજી કઈ મૂડી જોઈએ ભલા માણસ. એટલે અહીંયા મને એટલું જ કહેવાનું મન થાય છે. એક મારું જ ગીત છે, એક બે કડી કહું તમને. હા, બળવંત પ્રગટ બાપુના દિવ્ય ચેતનાને વંદન કરીને બધા સાધુડાના માટે મારું જ ગીત છે કે બાવલિયાના ચરણમાં મોજ આવે. જેને મોજ લીધી હોય એને ખબર હોય. બાવલિયાના ચરણમાં મોજ આવે. કેવી મોજ આવે કે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે. બાવલિયાના ચરણમાં મોજ આવે. મારે દુઆસનથી મોજ કરાવી છે, હમણાં ઉપાડીશ, પણ એની પહેલાં થોડીક અમારું ક્યાંક હોય આપણને એમ થાય કે ઠેકાણું એવું છે. એટલે હવે જોજો, અનેક લોક તો લણીને ખાય છે, એટલું એક સંત વાવે. આ દુનિયામાં અનેક લોકો લણીને ખાય છે, એટલું એક સંત વાવે. અનેક લોકો લણીને ખાય એટલું એક સાધુ આવે છે, અને પાછો પોતાની વાડીને એ અનેરા પ્રેમથી પોતાની વાડીને એ અનેરા પ્રેમથી લાગણી ભર લૂંટાવે. મોસમ પાકે એટલે કહી દે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. બાવલિયાના ચરણમાં મોજ નાવે. અને હઠીલા કોઈથી એ હારે નહીં દુનિયામાં, કોઈથી હારે નહીં કોઈથી. મેં ઓલા સાધુને હરવી દીધા, એ તો એને તને ખબર નહોતી પડવા દેવી. હઠીલા કોઈથી હારે નહીં દુનિયામાં, ના તો ઈ કોઈને હરાવે. આ મોટી વાત છે. કોઈથી હારે નહીં અને કોઈને હરાવે નહીં. હઠીલા કોઈથી હારે નહીં દુનિયામાં, ના તો ઈ કોઈને હરાવે. અનગાઈ છે રાત દી એ હરિના ગીતડા ગાય છે રાત દી એ હરિના ગીતડા, અને આખી દુનિયાને ગવરાવે. બાવલિયા
બાવલિયાના ચરણોમાં મોજ નાવે એ બાવલિયાના ચરણોમાં મોજ નાવે એક સાંભળજો કડી અદ્ભુત મને આ કડી ગમે છે પૂજી મોરારી બાપુ પણ બહુ રાજી થયા હતા મેં સાંભળ્યા ઉતારે આ કડી એમને બહુ ગમી સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે બધા ગંગાજીમાં પાપ પધરાવી આવે પણ એમાં પાપ હોય ગંગાજીમાં તો એ પાપને પાછા ક્યાં નાખવા પછી શું બને છે કે ગંગાના પાપ તો એ ત્યારે ધોવાય છે ઓલા ગંગામાંથી પાપ તો ત્યારે ધોવાય છે એક જોગીડો જઈને ન્યા નાવે બાવલિયાના ચરણોમાં મોજ નાવે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે બાવલિયાના ચરણોમાં મોજ નાવે એ બાવલિયાના ચરણોમાં મોજ નાવે પણ એ બાવલિયાનું ચરણ મળે ક્યારે એની મને મેરુભા બાપુ ગાતા અને ત્રાપસકર દાદાની રચનાની એક કડીને એક મુખડું બાવલિયાનું ચરણો શું કરી તો મળે કે હું કાણા પાડોશીના બાળના મોઢે તું મુઠ્ઠી સડ નાખતો જાજે રે તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે મળ્યું હોય તો હવે નીકળી સાંભળજો દુનિયામાં એવા દુઃખી માણસો છે ગરીબ છે દુઃખી છે એના માટે તને કંઈક મળ્યું હોય થોડુંક મારું ગામમાં નામ છે થોડીક મૂડી છે થોડીક વધારે જમીન છે તો શું કરવાનું કે દરિયો ગામે કાઢતો ડોળા રે ગામમાં મોત ના બોળા જાણે દરિયો દુઃખનો ડોળા કાઢતો હોય કોઈ ગરીબને અને મોતના ઓળા સિવાય કાંઈ દેખાતું ન હોય કે અમારું કોઈ નથી તારે શું કરવાનું તને કંઈક મળ્યું હોય તો દરિયો ગામે કાઢતો ડોળા શાંતિકરણ જગ ભરણ તું અનપાસી ઘડાણ
ખડખડે ચંગ અતિ